નમસ્કાર તાલીમાર્થી બહેનો. કોર્સ 1A બાળકોનો સર્વાંગી વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ એ વિષયના વિડીયોમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. કોર્સ 1A જેમાં 4 યુનિટ આપવામાં આવ્યા છે. વિકાસનો દ્રષ્ટિકોણ, બાળકોનો મનોશારીરિક વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ, મનોસામાજિક વિકાસ અને સામાજિકરણ. આપણે આજે જે ચર્ચા ચાલુ હતી એ મનોસામાજિક વિકાસ અને સામાજિકરણની હતી. મનોસામાજિક વિકાસ અને સામાજિકરણ, જેમાં આજે આપણે સામાજિકરણની જે સંકલ્પનાના પરિબળો જે છે એની વાત કરતા હતા. પરિબળોમાં આપણે કુટુંબ પરિબળ વિશે સમજ પ્રાપ્ત કરી હતી. આજે આપણે એના પછીના જે પરિબળો છે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. એમાં સમવયસ્ક જૂથ. સમવયસ્ક જૂથ એટલે સરખી ઉંમરના બાળકો. સમવયસ્કોની ટોળીમાં કે જૂથમાં સક્રિય રીતે ભાગ લેવાથી બાળકો અન્ય વ્યક્તિને સમજતા શીખે છે. રમવા જાય ત્યારે પોતાની ઉંમરના બાળકો સાથે એને રમવું ગમતું હોય છે. સંદેશા વ્યવહાર કરવાની કુશળતા પ્રાપ્ત કરે છે. પરસ્પર સહકારની ભાવના, અન્યોની ટીકા ટિપ્પણ પ્રત્યે સહિષ્ણુ બનવું, વિવેક બુદ્ધિ, સામાજિક મનોવલણ, સામાજિક સંવેદનશીલતા વગેરે બાબતો સમવયસ્ક જૂથોમાં વિકાસ પામે છે. તમને ટૂંકા પ્રશ્નમાં પૂછી શકાય કે સમવયસ્ક જૂથોમાં બાળકોમાં કયા કયા ગુણોનો વિકાસ થાય છે. સરખી ઉંમરના બાળકો સાથે એને રમવું ગમતું હોય છે. સામાજિકરણનું ધ્યેય આખરે એક સ્વતંત્ર અને જવાબદારીના ભાનવાળા નાગરિક સમાજને આપવાનું છે. એટલે દરેક બાળકનો સામાજિક વિકાસ થાય એ ખૂબ જરૂરી છે. એમાં કુટુંબ જે છે એનું પણ એક પરિબળ તરીકે રોલ છે. બીજો છે સમવયસ્ક જૂથ. પોતાની ઉંમરના જે બાળકો છે એ પણ બાળકના સામાજિક વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે. આથી સમવયસ્ક જૂથ દ્વારા બાળકમાં સારા સંસ્કારો આવે તે અંગે જાગૃતિપૂર્વકની સંભાળ તેમજ નિરીક્ષણ મા બાપ તેમજ શિક્ષકોએ રાખવું જરૂરી છે. પોતાનું બાળક છે એ કયા બાળક સાથે રમી રહેલું છે અને એટલા માટે જ જ્યારે મકાનની પસંદગી કરવાની હોય ત્યારે વ્યક્તિ જે છે એ પોતે સારા વિસ્તારમાં મકાન પસંદ કરતા હોય છે કે જેથી કરીને પોતાના બાળકો જે છે એને સારા સંસ્કાર મળે. શાળા. એક પરિબળો જે છે એમાંનું એક કુટુંબ, સમવયસ્ક જૂથ અને શાળા. શાળા માટે વિક્ટર હ્યુગો એવું કહે છે કે જે એક નિશાળ ખોલે છે તે એક જેલ બંધ કરે છે. એટલે આ વિધાન ઘણું કહી જાય છે કે શાળાની અંદર એવા સંસ્કાર મળે છે કે જેથી બાળક અસામાજિક બનતું અટકે છે. જે અસામાજિક તત્વો જે છે એ સમાજ માટે ભારરૂપ છે અને અસામાજિક તત્વો જે એવા ગુનાઓ કરીને જેલમાં જતા હોય છે. તો શાળામાં જેમ જેમ બાળક જતું જાય, શાળા ખુલે, જે વિસ્તારમાં શાળા નથી તો ત્યાં બાળકનો સંસ્કાર જે છે એની અધૂરપ રહી જાય છે. વિક્ટર હ્યુગોનું વિખ્યાત વિધાન તમને એક વાક્યના પ્રશ્નમાં પૂછી શકે કે જે એક શાળા ખોલે છે તે એક જેલ બંધ કરે છે એ વિધાન કોણે આપ્યું હતું? તે વખતે તમે આ લખી શકો વિક્ટર હ્યુગોએ, અથવા વિક્ટર હ્યુગોએ શાળા વિશે કયું વિધાન આપ્યું છે. વિક્ટર હ્યુગોનું વિખ્યાત વિધાન શાળાનું મહત્ત્વ પુરવાર કરવા પર્યાપ્ત છે. શાળા એ શિક્ષણની ઔપચારિક સંસ્થા છે. શાળા શિક્ષણનું શાસ્ત્રીય માધ્યમ છે. ઘરમાં બાળકોને ઘડતરનો પાયો પૂરવામાં આવે છે તેના પર, એટલે ઘરનું જે વાતાવરણ છે પાયો છે, તો એના ઉપર
ઇમારત બાંધવાનું કામ છે એ શાળા કરે છે. એટલે બાળકોના ઘડતરનો પાયો પૂરવામાં ઘરનો રોલ છે અને એની ઉપર ઇમારત કરવાનું કામ શાળાનું છે. ઘરમાં જે ટેવો, ભાવના, વલણો કેળવાય છે તેનું દૃઢીકરણ કરવાનું કામ શાળા કરે છે. અહીંયા શાળાનું મહત્ત્વ સ્પષ્ટ થાય છે બાળકના સામાજિક વિકાસમાં. આમ ઘરમાં સંસ્કારોના શિક્ષણની શરૂઆત થાય છે અને તેને વધુ ગતિશીલ બનાવવાનું કામ શાળા કરે છે. તમે ટૂંકા પ્રશ્નમાં પણ પૂછી શકે કે બાળકના સામાજિકતાના વિકાસમાં શાળાનો શું રોલ છે? શાળા એ ઘરની પૂરક સંસ્થા છે. ઘર દ્વારા અપાતું શિક્ષણ અનેક બાબતોમાં અપૂરતું સાબિત થવા લાગ્યું, જેથી શાળા નામની સંસ્થા અસ્તિત્વમાં આવી. બધા જ સંસ્કાર, અભ્યાસ મા બાપ ભણેલા ના હોય તો એને શિસ્ત, અભ્યાસની બાબતો છે એમાં અધૂરપ રહી જાય. તો જ્યાં ઘર જે છે એ સંસ્થામાં એવું લાગ્યું કે હવે બાળકને સંસ્કારનું સિંચન માટે શાળા એ જરૂરી છે. વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થયો અને ઔદ્યોગિક ક્રાંતિ આવી પછી આમૂલ પરિવર્તન આવ્યું અને જ્ઞાનનો વિસ્ફોટ થયો. જ્ઞાનની અનેક નવી શાખાઓ અસ્તિત્વમાં આવી અને આ પરિસ્થિતિને પહોંચી વળવાનું કામ શાળાના શિરે આવ્યું. શાળા ખોલવાની શા માટે જરૂર થઈ? કે આટલું બધું વિજ્ઞાન, પહેલાંના જમાનામાં તો એક ગામથી બીજે ગામ જતા ચાલીને જતા. તો વિજ્ઞાન અને ટેકનોલોજીના પરિણામે અત્યારે આપણે પ્લેનમાં બેસીને જઈ શકીએ છીએ. સામાજિક અને સાંસ્કૃતિક વારસાના સંક્રમણમાં શાળાનું કાર્ય બહુ મહત્ત્વ ધરાવે છે. ડ્યુઈના મંતવ્ય અનુસાર શાળા સંસ્કારોના સંચરણ દ્વારા અપક્વ બાળકોને કેળવવાનું મહત્ત્વનું સાધન છે. એટલે શાળાનો રોલ બાળકના સામાજિક વિકાસમાં ઘણો છે. સામાન્યતઃ શાળા દ્વારા નીચે મુજબના હેતુઓ સિદ્ધ કરી શકાય છે. ટૂંકા પ્રશ્નમાં પૂછી શકે કે બાળકોના વિકાસમાં જે અગત્યના પરિબળો છે શાળા દ્વારા કયા હેતુઓ સિદ્ધ કરી શકાય છે? તો સાંસ્કૃતિક વારસાનું સંવર્ધન અને સંક્રમણ, નૈતિક, સામાજિક અને વાસ્તવિક મૂલ્યોનું જતન, મૂલ્યોનું સિંચન છે એ શાળા દ્વારા ખાસ કરવામાં આવે છે. ચારિત્ર્ય વિકાસ, નાગરિકતાનું શિક્ષણ, નેતૃત્વની તાલીમ, વ્યક્તિત્વ, આવા જે હેતુઓ છે એની સિદ્ધિ શાળા દ્વારા થઈ શકે છે. ત્યાર પછી છે સમાજ સમુદાય. અગત્યના જે પરિબળો છે એમાં સમાજ સમુદાય જે છે એ પણ અગત્યનો રોલ ધરાવે છે. વ્યક્તિ જન્મથી મૃત્યુ સુધી કુટુંબથી શરૂ કરી વિભિન્ન પ્રકારના જૂથો સાથે જોડાણ ધરાવતી હોય છે, જેને સમાજ કે સમુદાય કહી શકાય છે. એક વાક્યમાં પૂછાય કે સમાજ સમુદાય એટલે શું? તો વ્યક્તિ જન્મથી મૃત્યુ સુધી કુટુંબથી શરૂ કરે. જન્મ એનો કુટુંબમાં થાય છે, જે તે ઘરમાં માતા પિતા જે છે ત્યાં એ બાળક જન્મે છે. તો એ જન્મથી મૃત્યુ સુધી કુટુંબથી શરૂ કરીને વિભિન્ન પ્રકારના જૂથો સુધી જોડાણ ધરાવતી હોય છે, જેને સમાજ કે સમુદાય કહે છે. જન્મ પછીનું બાળક ઘરમાં જ નથી રહેતું, એ સમાજમાં પણ જાય છે. શિક્ષણના સંદર્ભમાં અનૌપચારિક સંસ્થા છે. આપણે શૈક્ષણિક રીતે ઔપચારિક અને અનૌપચારિક શબ્દ વાપરીએ છીએ, તો શાળા છે ઔપચારિક છે, કુટુંબ છે અનૌપચારિક, સમાજ પણ અનૌપચારિક છે. જોસેફ હાર્ટ સામાજિક જૂથને પાયાનું શૈક્ષણિક સાધન ગણે છે. તો આવું પણ તમારે અંડરલાઈન કરી શકો કે સામાજિક જૂથ જે છે, બાળકના સામાજિકતાના વિકાસમાં જે શબ્દ વપરાયેલો છે, સામાજિકતાના વિકાસમાં જે શબ્દ વપરાયો છે કે સમાજ જે છે એનો પણ રોલ છે, તો એ જૂથને પાયાનું શિક્ષણનું સાધન કયા મનોવૈજ્ઞાનિક ગણે છે? જોસેફ હાર્ટ.
તેના મતે સામાજિક જૂથની પસંદગીમાં વ્યક્તિને ઘણી સ્વતંત્રતા મળે છે, તેથી તેની વ્યક્તિ પરની અસર વ્યક્તિની ઈચ્છિત અસર હોય છે. વ્યક્તિનો સાંવેગિક વિકાસ તેના સામાજિક જૂથ કે સમુદાય પર પણ ઘણો આધાર રાખે છે. તેના વલણો અને ટેવો ઘડવામાં તે મહત્ત્વની ભૂમિકા એટલે કે સમાજ જે છે એ અગત્યનો રોલ ભજવે છે. સામાજિક અને સાંસ્કૃતિક વારસાનો અને મૂલ્યોનો પરિચય સભ્યોનું તેમનું સામાજિક જૂથ ધરાવે છે. તેનું સંવર્ધન અને સંક્રમણ તેના દ્વારા થાય છે. વ્યક્તિને ચોક્કસ પ્રકારના ચારિત્ર્યનું શિક્ષણ તેના જૂથ દ્વારા થાય છે, એટલે કે એના સમાજ દ્વારા થાય છે. સમાજ અને સમુદાય વ્યક્તિના સામાજિકરણમાં કઈ રીતે મદદરૂપ નીવડે છે તેના મુદ્દાઓ આપણે જોઈએ તો અહીંયા જે આપવામાં આવેલા છે, તો કે જેમ શાળા દ્વારા હેતુઓ સિદ્ધ થાય છે બાળકના સામાજિક વિકાસમાં, એમ સમાજ દ્વારા પણ હેતુઓ સિદ્ધ થાય છે. એમાં ચારિત્ર્યનું શિક્ષણ, વ્યક્તિત્વ વિકાસ, વાસ્તવિક દર્શન અને સામાજિક સમસ્યાઓ અંગે શિક્ષણ અને વ્યાવસાયિક શિક્ષણ, આટલા મુદ્દાઓ જે આપવામાં આવ્યા છે એ સમાજ દ્વારા બાળકમાં વિકાસ પામે છે, જેમાં ચારિત્ર્ય શિક્ષણ, વ્યક્તિત્વ વિકાસ, વાસ્તવિક દર્શન અને સામાજિક સમસ્યાઓ અંગે શિક્ષણ અને વ્યાવસાયિક શિક્ષણ, આ બધી જ બાબતો જે છે એ સમાજ દ્વારા બાળકોના સામાજિક વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે. ત્યાર પછી છે ભાષા. ભાષા એ સામાજિકરણમાં સમાજમાં રહેલું અનિવાર્ય પરિબળ છે, કેમ કે આદાન પ્રદાન દ્વારા જે નવું શીખે છે. ભાષા સામાજિક આંતરક્રિયાને સરળ બનાવે છે. ભાષા સામાજિક આંતરક્રિયાનું પ્રતિકાત્મક વિસ્તરણ કરી આપે છે. આપણે કમ્યુનિકેશન દ્વારા જ આપણે વિચારોની આપ-લે કરતા હોય છે. આથી જ પ્રાચીન કાળમાં કે વર્તમાન નીતિના ઉપદેશો, યોગાસનો, જ્ઞાન વિજ્ઞાન, સદવ્યવહાર વગેરેનું શિક્ષણ માનવ માટે શક્ય બન્યું છે. આપણે આટલું બધું નોલેજ પ્રાપ્ત કરી શકીએ છીએ, પણ કોઈક માધ્યમ તો જોઈએ ને, ગુજરાતીમાં પ્રાપ્ત કરીએ કે અંગ્રેજીમાં. ભાષા માણસને ભૂતકાળના જ્ઞાનનો પણ લાભ આપી અને ભાવિની શક્યતાનું જ્ઞાન આપી તેને ઉર્ધ્વ રીતે સામાજિકરણ શક્ય બનાવે છે. બાળકના સામાજિક વિકાસમાં શરૂઆત જેમ કરી કુટુંબ, સમવયસ્ક જૂથ, શાળા, સમાજ અને ભાષા, આ બધા જ પરિબળો જે છે એ અસર કરતા હોય છે. હવે સામાજિકરણમાં સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક ભિન્નતા જે છે એના વિશે આપણે હવે પછીના વિડીયોમાં સમજ પ્રાપ્ત કરીશું. ત્યાં સુધી